ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ વિરાટ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નરસિંહ મહેતા સર્વરનું કામ પૂરજોશમાં. મિશ્ર ઋતુને લઈને રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા દીકરીઓ માટે પ્રારંભિક શિબિરનું આયોજન. અને ભારતીય કિસાન સંઘના
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જૂનાગઢની મુલાકાતે. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નરસિંહ મહેતા સરોવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટની રૂપિયા 61 કરોડના ખર્ચે પ્રથમ ફેઝની કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરમાં 4 આઇલેન્ડ, 7 એક્સેસ ઘાટ, સ્ટોન પિચિંગ, વોકવે, એન્ટ્રી ગેટ અને ગાર્ડન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રથમ તબક્કાનું કામ 2 માસમાં પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેનું નિરીક્ષણ કર્યા બાદ જૂનાગઢ વાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ બીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવશે અને લોકોને નવું નજરાણું મળી રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં રૂપિયા સરેરાશ 61 કરોડના લગભગ 61 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના જે વિકાસની કામગીરી છે આ પૂરજોશમાં ચાલી રહી છે. કુલ 2 ફેઝમાં કામગીરી છે. આમાં પ્રથમ તબક્કામાં જે છે આ તળાવને અંદર 4 આઇલેન્ડ અને આઇલેન્ડને કનેક્ટિંગ બ્રિજેસ બનાવવાનું કામ, એક્સેસ ઘાટ નંબર કુલ 7 એક્સેસ ઘાટ, સ્ટોન પિચિંગ, વ્યુઇંગ ડેક, વોકવે, ઇનલેટ આઉટલેટ સ્ટ્રક્ચર, ટોયલેટ બ્લોક, એન્ટ્રી ગેટ, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ એવા ઘણા બધા જે છે આ કામની જે કામગીરી અત્યારે ચાલી રહી છે. થોડાક દિવસ પહેલાં જ આના કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સાથે વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું છે અને આને એક ટાઈમલાઈન પણ આપવામાં આવી છે કે આવનારા 2 મહિનામાં આ તમામ કામગીરી પૂર્ણ કરે. અમુક કામો જે છે જે એ કામગીરી પૂર્ણ થાય પછી શરૂ થશે. આ કામોને બાદ કરતાં મોટાભાગે જે કામગીરી છે આ લગભગ આવતા 2 મહિનામાં આપણે કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને એક સુંદર સરસ સ્વિમિંગ નરસિંહ મહેતા સરોવર જે છે જેમાં માણસો સવારે આવીને વોક કરી શકે, રિક્રિએશનના કામ કરી શકે અને આપણને શહેરમાં એક સુંદર આભા સ્થળ આપી શકીએ. આને માટે જૂનાગઢ મહાનગરપાલિકા પ્રયાસરત છે અને અમે કોશિશ કરીએ છીએ કે આવનારા 2 મહિનામાં મોટાભાગે જે કામગીરી છે આ પૂર્ણ થાય અને ઝડપથી આ સ્વિમિંગ પુલ જે છે આ માણસોને આપી શકાય. શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. બજારમાં ગરમ વસ્ત્રોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ પાછળ પોતાના માર્કેટમાં છેલ્લા ઘણા વર્ષોથી નેપાળી લોકો શિયાળામાં ગરમ કપડાં વેચવા આવે છે. હાલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જેને લઈને લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી છે. ગરમ કપડાનું વેચાણ કરવા આવતા વિશાલભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે ગ્રાહકી સારી એવી થઈ ગઈ છે. ગત વર્ષ કરતા ભાવ વધારો પણ નથી, જેને લઈને લોકો પણ વધારે ખરીદી કરી રહ્યા છે. અન્ય વેપારીઓએ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ઠંડી વધારે પડવાની આગાહી હોય, જેને લઈને આગામી દિવસોમાં પણ વેચાણ વધવાની શક્યતાઓ नकारी શકાતી નથી. नाम विशाल है मेरा और मैं दार्जिलिंग से हूँ और यहाँ पर जो हम लोग का जो शॉप है ये आपको लगभग मैंने बहुत साल से है, 30-35 साल हो गया. तो हम लोग यहाँ पर आए हुए लगभग 2-3 साल से हूँ मैं, तो अच्छा है काफ़ी. तो पिछले साल जो यहाँ पर हम लोग का रेट था आपका जो प्राइस है तो वही प्राइस में ही आपका रहते हैं. हम लोग एसोसिएशन का रेट है आपका. भीड़ अच्छा है, आपका ग्राहक अच्छा है, कस्टमर अच्छा ही है. मैं तो अब पिछले साल जैसा था ऐसा ही है, अभी भी कस्टमर आ रहा जा रहा है. સાવદથી અમે લોકો આવેલા છીએ પોતાલા માર્કેટમાં. તો અમે લોકો ઠંડીના માહોલમાંથી આજે થોડીક ખરીદી કરવા મિત્ર સર્કલ સાથે આવ્યા છીએ. તો વ્યાજબી ભાવે અમને વસ્તુ સારી મળેલી છે, એ બદલ પોતાલા માર્કેટનો આભાર માનીએ. અમે જેકેટ લીધું, પછી મફલર લીધેલું છે, અમે લોકો જે ખરીદી કરેલી છે અમારા મિત્ર સર્કલ સાથે અમે લોકો આવેલા. અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી આ વેપાર કરીએ છીએ. આપણે ગયા વર્ષથી આ વર્ષે બહુ સારો વેપાર છે. આ વર્ષે ઠંડી પણ બહુ પડવાની છે, વેપાર પણ સારો છે આ વર્ષે. અને ગયા વર્ષ કરતાં ભાવમાં પણ એ જ ને એ જ રેન્જ હાલે છે. ભાવમાં પણ શું ભાવ છે આપણે એ જ ભાવ હાલે છે. ગયા વર્ષે જે હતો મોજામાં 100ની 4 જોડી હાલે છે, પટ્ટીમાં 100 રૂપિયા. બાળકોની પટ્ટી વેચીએ છીએ. બાળકોથી લઈને બધાને જવાન માટે, બાળકો માટે, પછી વૃદ્ધ માટે બધી વસ્તુ અહીંયા મળી જશે તમને. सोमनाथ जी आया था घूमने, तो मैंने वापसी में देखा, मैं जूनागढ़ में विज़िट किया. मैंने जूनागढ़ में विज़िट करके देखा यहाँ पे तृप्तन मार्केट है, बहुत अच्छी है. तो मैंने यहाँ पे ये भाई से 2 जैकेट्स ली. अभी मेरे को बहुत इन्होंने बढ़िया प्राइस लगाया, जो मैंने पूरा मेरे को दिल्ली पंजाब कहीं से भी नहीं मिलता. इनका माल भी बहुत अच्छा है, 1 नंबर की क्वालिटी है.
और फैब्रिक जोन सा है उनका जोन सा हम शोरूम में बड़ी दुकानों में या फिर बड़े मॉल में हम जो माल लेते हैं वो सेम माल इनका यहाँ पर पड़ा है। बस ये होता है, ये मत सोचना कि ये रेडी वाला माल है या मतलब सस्ते में लोग लाते हैं इसलिए यहाँ पे लेते हैं। बस ये लोग है ये कि ये लोग माल लाते हैं, छोटे पैमाने में काम करते हैं, यहाँ पे लाते हैं, इनको किराया भाड़ा बिजली बच जाता है, इसलिए ये जो भी भाव आता है इनको बस 50 या 70 पे रख के साथ बेचते रहते हैं। होलसेल में भी बेचते हैं, 12-12 पीस बेचते हैं। ये मेरे को इन्होंने बहुत अच्छा प्राइस लगाया, 2 पीस मैंने लेने आया था, 2 के भी मैंने 3 ले गया हूँ मैं। મિશ્ર ઋતુને લઈને રોગચાળો વખતતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો નોંધાયો છે। જૂનાગઢમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। સવાર સાંજ ગુલાબી ઠંડીનો અહેસાસ અને બપોરે હજુ પણ ગરમી પડી રહી છે। મિશ્ર ઋતુને કારણે રોગચાળો પણ વકર્યો છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓનો ઘસારો વધતા રોજની 350 ઓપીડી નોંધાઈ રહી છે। શહેરીજનો એક જ દિવસમાં 2 ઋતુ અને મિશ્ર ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે। આવા વાતાવરણને કારણે તાવ, શરદી, ઉધરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મોટા ભાગના નાના બાળકો અને મોટી ઉંમરના લોકો વધારે નોંધાઈ રહ્યા છે। આગામી સમયમાં પણ આવું વાતાવરણ રહેશે તો ઓપીડી હજુ પણ વધશે તેવું દેખાઈ રહ્યું છે। આવી મિશ્ર ઋતુમાં લોકોએ શું કાળજી રાખવી તે અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મ ભટ્ટે માહિતી આપી છે। મોટી ઉંમરના લોકોએ શરીર પર ગરમ વસ્ત્રોથી ઢાંકીને જ રાખવું, લોકોએ બહારનો ખોરાક લેવાનું ટાળવું તેમજ દવાની સાથે તુલસી, આદુ, હળદરનું સેવન પણ કરવું જોઈએ। નાના બાળકોને નિયમિત સમયાનુસાર રસીકરણ કરાવવું જોઈએ। હાલ મિશ્ર ઋતુ હોય સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં શરદી, ઉધરસ, તાવના નવેમ્બર માસના કુલ 146 કેસ નોંધાયેલ છે। ઝાડા ઉલટીના 66, ડેન્ગ્યુના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે અને ડેન્ગ્યુના 21 કેસ આ માસમાં નોંધાયેલ છે। મલેરિયાના 2 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયેલ છે। આ તમામ દર્દીઓને સરકારને ગાઈડલાઇન્સ અનુસારની સારવાર આપવામાં આવે છે। તમામ દવાઓનો પૂરતો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને વધુમાં જણાવવાનું કે લોકોએ મિશ્ર ઋતુ હોય થોડું સાવચેત રહેવું જરૂરી છે। જે લોકોની ઉંમર વધારે છે, જેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શનની બીમારી છે, તેઓ પોતાની દવાઓ જે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હોય તે નિયમિત રીતે લે। જો ચાલી શકે એમ હોય તો નિયમિત રીતે થોડું 10-15 મિનિટ પણ ચાલવું જરૂરી છે। નાના બાળકો કે જેઓને રસીકરણ કરાવવું જરૂરી છે અને જેમનું વેક્સિનેશન ડ્યુ હોય તેઓને વેક્સિન સમયસર અપાવી દેવી ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત સગર્ભા માતાઓ, બહેનોએ પણ થોડું વિશેષ કાળજી અને ધ્યાન રાખવું જરૂરી છે। 16 ઓક્ટોબરથી જંગલ સફારી શરૂ કરવામાં આવી છે। સાવજોનું વેકેશન પૂર્ણ થયા બાદ આ સફારી શરૂ થતા દેશ વિદેશથી લોકો સિંહ જોવા માટે સાસણ સફારી પાર્ક ખાતે આવી રહ્યા છે। ત્યારે જો કોઈ પણ સફારી પાર્કમાં પ્રવેશ લેવો હોય તો કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે, નહીતર અનેક વખત મુશ્કેલી પણ પડી જતી હોય છે। સફારીના નિયમો અમુક વખતે અહીં આવતા ટુરિસ્ટને ખ્યાલ પણ હોતો નથી, જેને લઈને અનેક વખત કોઈને કોઈ ભૂલ કરી બેસતા હોય છે। ત્યારે સમગ્ર બાબતે જૂનાગઢના સાસણ ડિવિઝનના ડીસીએફ મોહન રામે માહિતી આપી છે। ટુરિસ્ટનો આજે ફ્લેગ ઓફ થયો છે। ટુરિસ્ટ ઇકો ટુરિઝમમાં જાય છે, ગાઈડ પણ ભેગા જાય છે, આપણે સફારી ડ્રાઈવરને પણ ટ્રેનિંગ આપી છે। અને સાથે સાથે એક બધા જે ટુરિસ્ટ આવે છે ગીરમાં અને એક રિક્વેસ્ટ એવી છે કે જેટલા આપણે ડૂઝ એન્ડ ડોન્ટ છે એ ફોલો કરવું જોઈએ, કેમકે આપણે વાઇલ્ડ લાઈફની હેબિટેટમાં જઈ રહ્યા છે, જંગલમાં જઈ રહ્યા છે, જંગલના જે રૂલ રેગ્યુલેશન્સ છે એ પણ આપણે ફોલો કરવું જોઈએ। રૂલ્સ રેગ્યુલેશન એવું તો આપણે ગાઈડ છે, ડ્રાઈવર છે એ બતાવે છે, છતાં પણ આપણે જે પરમિટ હોય આમે પણ આપણે પ્રિન્ટ કરવામાં આવેલ છે તો એ પણ આપણે જોઈ શકીએ। જેવું કે દાખલા તરીકે હું આપને વાત કરું, જંગલમાં જાઉં તો થોડા જંગલ ટાઈપના જે આપણા અટાયર છે એ પણ હોવું જોઈએ તો એક સારો લાગે। એનિમલ્સ યા વાઇલ્ડ લાઈફ પણ જે જોતી હોય છે તો આથી એમ કાંઈ થાય નહીં। બીજી જે આપણે અંદર જાઓ તો કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક રિલેટેડ આઇટમ છે એ પણ નહીં લઈ જવાનો। ફૂડ રિલેટેડ આઇટમ અમે પ્રોહિબિટ કરવામાં આવેલ છે અને જે વોટર બોટલ્સ છે પ્લાસ્ટિકની એ પણ પ્રોહિબિટ કરવામાં આવેલ છે। અહીંયા વોટર બોટલ માટે અમે બહુ અટ્રેક્ટિવ એક અલ્ટરનેટ ઓપ્શન આપવામાં આવેલ છે કે અહીંયાથી 2 વોટર બોટલ અમે મિનિમમ ઇસ્યુ કરીએ છીએ, ત્યાંથી વધારે જોઈએ તો પણ ટુરિસ્ટ લઈ જઈ શકે છે। અને એ જો વોટર બોટલ છે રીયુઝેબલ છે, અમે ઇસ્યુ કરીએ છીએ, પાછા જમા કરીએ છીએ અને ટુરિસ્ટનો બહુ સારો ફીડબેક પણ છે। તો બધા જે ટુરિસ્ટ આવે છે અને રિક્વેસ્ટ છે કે આનો પણ ઉપયોગ કરવાનો, આરોથી ભરીને પણ વોટર આમાં આપવામાં આવે છે।
અંદર જો ગેટ ડાઉન પોઈન્ટ્સ છે, જે ટોયલેટ હોય ક્યાં વ્યૂ પોઈન્ટ હોય તો ત્યાં જ ઉતરવાનું. ઉતરવાથી પહેલા પણ સેફટી એકવાર ચેક કરી લેવું કે વાઇલનો છે. અત્યારે પોસ્ટ મોન્સૂન સિઝન છે, અમે ગાઈડ અને ડ્રાઈવરને બધી જ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે, છતાં પણ એકવાર ટુરિસ્ટ પણ પોતાની સેફટી ચેક કરી શકે છે, તો તેથી ખબર પડે. અંદર જાઓ તો ઘણા બધા ટુરિસ્ટમાં એવું હોય કે સવારે આપણે સિટીમાં જઈએ, વધારે જે ફ્રેગ્રન્સવાળા મટીરિયલ્સ છે એ પણ વધારે યુઝ નહીં કરીને જાઓ. યાર નહીં યુઝ કરો તો બહુ સારો છે, કેમકે જંગલની પોતાની એક ફ્રેગ્રન્સ હોય છે, એ લેવું જોઈએ આપણે, જેથી આપણને ખબર પડે કે કેવા પ્રકારની નેચરની ખુશ્બુ છે. ફક્ત એમ જ નહીં કે આપણે જોઈ લીધું એ જ છે નેચરની ખુશ્બુ છે, નેચરની સાઉન્ડ છે, નેચરના ઘણા બધા જે કમ્યુનિકેશન સિસ્ટમ નેચરની અંદર હાલતા હોય આની પણ ખબર પડે. કમ્યુનિકેશન એમ નથી કે ફક્ત અવાજથી થાય છે, જે આપણે કહીએ કે ફ્રેગ્રન્સથી પણ થતો હશે, બીજે પ્રકારનો થતો હશે, તો એ બધી જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. તો ખ્યાલ રાખવાનું, ક્યાંય ગેટ ડાઉન નહીં થાય. આપણા પોતાના જે પર્સનલ આઇટમ્સ છે, જેવું કે કોઈ પર્સ હોય, મોબાઈલ હોય, આનો પણ ખ્યાલ રાખવાનો. નહીં તો સફારીમાં આપણે એટલા બીજી થઈ જાય કે ક્યાંય પડી જાય તો બાદમાં તકલીફ પડે. એવું તો બધી જ જગ્યાએ મળતો હોય. અને નાકાથી એન્ટર થતા હશે, 3 કલાકનો સ્લોટ છે, તો ટાઈમનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ. એ બધા નાના જે આપણે કહીએ ડૂઝ ડોન્ટ છે, પણ થોડાક બધા જ ટુરિસ્ટ સહયોગ આપે તો આપણે ઘણો બધો સારો થઈ શકે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. આરએસએસની મહિલા પાકે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા દીકરીઓ માટે પ્રારંભિક શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં દીકરીઓને સ્વરક્ષા કેવી રીતે કરવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી. તક્ષશિલા વિદ્યા નિકેતન ખાતે 5 દિવસ યોજાયેલ શિબિરમાં દીકરીઓને જુડો, કરાટે તેમજ અલગ અલગ અંગ કસરતના દાવ શીખવવામાં આવ્યા હતા. સંકટ સમયે કેવી રીતે બચાવ કરીએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થી ભાવનાબેને જણાવ્યું હતું કે આ તાલીમથી દીકરીઓમાં આત્મવિશ્વાસનો વધારો થશે. આવી તાલીમ દીકરીઓને કામ આવી શકે છે. શિબિરમાં બહોળી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો. આખા સૌરાષ્ટ્રમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની જે બહેનોની શાખા ચાલે છે એનું માર્ગદર્શન કરવાનું મારું કાર્ય છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ એક હિન્દુ બહેનોનું અખિલ ભારતીય સંગઠન છે જે આજે આખા ભારતમાં અને વિદેશોમાં પણ કામ કર્યું છે. સૌરાષ્ટ્રની અંદર અત્યારે કુલ 84 બહેનોની શાખા ચાલે છે અને ખૂબ જ સારી રીતે બાલ સેવિકા, તરુણી, ગૃહિણી બધા જ એની અંદર કાર્યરત છે. આજના સમયને જોઈને જે બહેનોને આપણે જોઈએ છે કે રક્ષાનો એક બહુ મોટો પ્રશ્ન છે, તો રક્ષા કરવા માટે એમને કોઈની જરૂર નથી. એમના પોતાના પાસે જ કુદરતે એટલી શક્તિ આપી છે, પણ એમની જે શક્તિ છે એને બહાર ખીલવવા માટે, એને આત્મવિશ્વાસ બનાવવા માટે, એનો વિશ્વાસ વધારવા માટે જે કામ કરીએ છીએ એની અંદર એ બધું સમિતિના જુદા જુદા કાર્યક્રમો દ્વારા એની અંદર આત્મ સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારવાનું કાર્ય સમિતિ દ્વારા થઈ રહ્યું છે. રાષ્ટ્ર સેવિકા સમિતિમાં જિલ્લા કાર્યવાહિકાનું મારું દાયિત્વ છે. અત્યારે અહીંયા બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલયમાં 7 તારીખથી લઈ અને 11 તારીખે 12 તારીખે સાંજે આ વર્ગ પૂરો થાય છે. આ વર્ગનો હેતુ એવો છે કે દીકરીઓ સંરક્ષણક્ષમ બને અને એનામાં એક હિંમત અને નિડરતા ઉત્પન્ન થાય એ માટેનો પ્રયાસ અમારો હોય છે. આજે 5 દિવસના આ વર્ગની અંદર સંખ્યા અમારી જે છે એ 47 શિક્ષાર્થીઓની સંખ્યા છે. 5-6 શિક્ષિકાઓ છે. બાકીના બધા અધિકારીઓની આવજાવન રહેતી હોય છે અને 5 સ્થાન ઉપર એટલે જુનાગઢ જિલ્લાના 5 સ્થાન ઉપરથી અત્યારે શિક્ષાર્થી બહેનો આવેલી છે અને એક રાષ્ટ્ર સેવાનું કામ અત્યારે જે દીકરીઓ જે છે એ સ્વરક્ષણક્ષમ બની અને રાષ્ટ્રની ભાવના એનામાં ઉત્પન્ન થાય એ માટેનો હંમેશા અમારો પ્રયત્ન રહ્યો છે. કેશોદ શહેરમાં રેજાંગલા સહિત જવાનોને શ્રદ્ધાંજલિ અર્પીને આહિર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિક્ષક સહિતના દરેક સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. આગેવાનોએ હાથમાં કેન્ડલ લઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આહિર રેજિમેન્ટ હક હમારા જેવા નારાઓ લગાવીને કેન્દ્ર સરકાર પાસે અલગ આહિર રેજિમેન્ટની માંગ કરવામાં આવી હતી. છેલ્લા 7 વર્ષથી 1962ના ભારત ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા 114 આહિર યોદ્ધાઓની શહીદીને યાદ કરીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તકે ડોક્ટર સ્નેહલ તન્ના, રાજુભાઈ બોદર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે. આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સાથે NGO પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે 1962માં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો નહોતા, પૂરતા વસ્ત્રો નહોતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના 124 જે એના સૈનિકો હતા એ 1400 ચીની સૈનિકો સાથે લડ્યા હતા. એમને 1300-1400 જે સૈનિકો સાથે લડ્યા હતા અને 114 જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે 7 વર્ષથી આહિર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજિમેન્ટ
ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માંગ છે કે આર્મીનું એક રેજિમેન્ટ જે હોય છે એમ આહિર રેજિમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે, એમને શૌર્ય બતાવેલું છે તો એમને બિરદાવવા જેવી વસ્તુ છે. અને એમને એક શૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકાણે, આમ તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત દરેક જગ્યાએ માગ છે, સોમનાથમાં પણ માગ ઉઠેલી છે અને એમને જે માગણી છે એમને બિરદાવવા માટે આ એક કરવા જેવી વસ્તુ છે. અમે એનજીઓ અમને સાથ સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે. આ દિવસ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીએ છીએ. ચીન અને ભારતના યુદ્ધ વખતે રેંજાલંગના મેદાનમાં આહિર સમાજના 120થી પણ વધારે સૈનિકોને સામે ચીનની મોટી સંખ્યામાં સૈનિકો હતા, જેની સામે લડાઈમાં આ સૈન્યના જવાનો શહીદ થયા હતા. એની યાદમાં આજે શૌર્ય દિવસ ઉજવવામાં આવે છે, જેમાં 18 નવેમ્બરના રોજ 1962ના યુદ્ધ થયું હતું. તેમાં આહિર સમાજના મોટી સંખ્યામાં સૈન્ય હતા, જેને આજે શ્રદ્ધાંજલિ રૂપે કેશોદના આહિર સમાજ પર જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, આહિર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તથા આહિર રેજિમેન્ટ હક હે અમારાની માંગ બુલંદ બનાવવામાં આવે. કેમ કે આપણા આહિર દેશમાં અલગ અલગ બેટાલિયનો હોય છે, જેમાં આપણી પણ એક આહિર સમાજની બટાલિયન હોય એવી માંગ સાથે આજે ઘણા વર્ષોથી સરકાર સમક્ષ આપણી માંગ મૂકવામાં આવેલ છે, જે આ દિવસે પાછી દોહરાવી સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે આહિર રેજિમેન્ટ હક છે એ અમારો આપો અને આ દિવસે જે શહીદ થયા હતા 1962નો સૈન્ય, એના આત્માને શાંતિ આવે એવી પ્રાર્થના. જય દ્વારકાધીશ, જય મુરલીધર. ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્યએ જૂનાગઢની મુલાકાત કરી હતી. મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદાથી ખેડૂતોને પડતી મુશ્કેલીનો તાગ મેળવીને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કિસાન સંઘ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લાવશે તેવું આશ્વાસન આપ્યું હતું. બિન ખેડૂતોને ખેતીની જમીન આપતા પહેલા સરકાર ખેડૂતોને સાંભળે બાદમાં નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી હતી. ખરીફ પાકમાં નુકસાની થઈ છે અને રવિ પાક માટે ડીએપી ખાતરની જરૂરિયાત છે, ત્યારે સરકાર વહેલી તકે ખાતર પૂરું પાડે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ જગમાલભાઈ આર્ય આજે જૂનાગઢ જિલ્લાની મુલાકાત, અમરેલી આ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલો. ત્યાં ઇકો ઝોન બાબતમાં ખેડૂતોને અમે સાંભળ્યા અને અમે એ માટે પણ મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રીએ પણ હૈયાધારણ આપી છે કે આમાં ખેડૂતને ક્યાંય નુકસાન ન પડે એ વાત ઉપર આપણે ચાલશું અને એ પણ અમારે ચાલુ છે, ત્યારે આંદોલન ચાલુ છે. બીજું, અત્યારે ખેડૂતોને રવિ પાક જે ખરીફ પાક નિષ્ફળ ગયા અને રવિ પાક માટે અત્યારે પાણી ભર્યા હતા ને એ જમીનોમાં અત્યારે વાવેતર કરવાના હિસાબે ખાતરની અછત થઈ ગુજરાતમાં, યુરિયા ડીએપીની જે જરૂરિયાત છે. તો એ ખાતર માટે પણ અમે કાલે સરકારમાં મળવાના અને ખેડૂતોને ખાતર પૂરું થાય એવા પૂરા પ્રયત્ન ભારતીય કિસાન સંઘ કરવાનો છે. બીજું વિષય સેન્સિટિવ વિષય છે કે ખેડૂત ખેતી કરે, બિન ખેડૂત જમીન ખરીદી શકશે એવું અમે પેપરો દ્વારા મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું, પેપરોમાંથી જાણવા મળ્યું ભાઈ બિન ખેડૂત. આ એક બહુ સેન્સિટિવ મુદ્દો છે કે ગરીબ ખેડૂતો છે એ એક ખેતી વગરના થઈ જાય છે અને ખેતી વગરના થશે તો નક્સલવાદ ઊભો થશે. ગરીબ ખેડૂતને તો ખેતી પોસાતી નથી અને એમાંય આ કંપનીઓ આવી જાય ને જમીન લઈ લે તો એ આપણે નક્સલવાદનું ઊભું કરીએ. તો આમાં પણ ખેડૂતોને સાંભળે અને નોટિફિકેશન જે બહાર પાડે સરકાર એ પહેલાં ખેડૂતોને સાંભળી લે કે આ કાયદામાં શું શું કરવું જોઈએ. તો એ બહુ મુદ્દો ખેડૂત માટે બહુ સેન્સિટિવ અને ખેડૂતો માટે બહુ મોટું જોખમ ઊભું થવાનું છે. કારણ કે નાના ખેડૂતો, સામાન્ય ખેડૂતો છે એ જ્યારે ખેતી વગરના થશે ત્યારે ગુજરાતમાં મોટો એક નક્સલવાદ ઊભો થશે. આના માટે પણ ઠોસ નિર્ણય સરકાર લીધા પહેલાં ખેડૂતોને જવાબ લઈને ખેડૂતોને સાંભળે એ અમારે કહેવાનું છે. અમે કંઈ ઇકો ઝોન જેટલો લગાવો એટલો ગુજરાતમાં લગાવો, ખેડૂતને અડશો નહીં. ખેડૂતને ખેતી કરવા દો, એને બોર મૂકવા દો, એને ટ્રેક્ટર લઈને આવે, એના સાધનો રાતે આવે, દિવસે જાય. ઇકો ઝોન અમે અમારે કોઈ વાંધો નથી, પણ માત્ર વાંધો છે અમારા કિસાનો સાથે કોઈ પણ મતભેદ ના હોય. ખેડૂતને અડવાનો નહીં, ખેડૂતને સ્વતંત્ર બનાવો
ઇકોજનનો કોઈ વાંધો નથી, પણ ખેડૂત સ્વતંત્ર હોવો જોઈએ. ખેતી કઈ રીતે કરશે? યુરિયાની થેલી પ્લાસ્ટિકની, ડીએપીની થેલી પ્લાસ્ટિકની, એ કે પ્લાસ્ટિક અહીં નહીં લાવવાનું, તો ખેડૂત કઈ રીતે ખેતર લઈ જાય છે? અમારા માન્ય અધ્યક્ષ શ્રી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગમલભાઈ ગુજરાતની અંદર 3 જિલ્લાની મુલાકાત લીધી, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ. ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ખેડૂતોને મળ્યા છે અને ખેડૂતોની જે વેદના છે એની સાંભળી છે. અને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જે ખેડૂતો ખેતી છોડી દે એનો વિષય આજે ખેડૂતોએ જણાવ્યો છે, કારણ કે જે બોર્ડરના વિસ્તારના ગામડાઓ છે એના ખેડૂતોની મુલાકાત લીધી એટલે એને વાત પોતાની વર્ણવી છે કે ભાઈ અમને વાડીએ જવાની મુશ્કેલી આ લોકો કરે છે, અમારો ખેતીનો પાક તૈયાર થાય તો એના માટે પણ અમારે આની મંજૂરી લેવી પડે, અમારું જે વાહન જાય એની મંજૂરી લેવી પડે, અમારે 7 બાર સાથે રાખવા પડે ખેતરે જાય, અમારા સગાવાલાને ખેતરે ન આવવા દઈએ, અમારે કૂવો ગાળવાની જે વાત છે તો એમાં બ્લાસ્ટ કરવો પડે તો બ્લાસ્ટની તો મનાઈ છે, એમાં ડ્રિલિંગ હલાવવાની મનાઈ છે, એટલે વંડી કરવાની મનાઈ છે. આવા અનેક પ્રશ્નો છે ખેડૂતોના. એ પ્રશ્નોની વાત માત્ર જંગલ ખાતું કરે છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી નથી, પરંતુ અમારું માનવું એવું છે કે વન સંરક્ષણ વન અધિનિયમ 1980 અને 1972ના જે નિયમો છે કે મંજૂરી વગર અંદર પ્રવેશ પણ ન કરી શકે, આ નિયમથી ખેડૂતો અત્યારે ત્રાસજનક સ્થિતિમાં છે, કારણ કે આવા જંગલના જળ કાયદા અને નિયમના આધારે ખેડૂતોને ખૂબ મોટો ડર છે. એટલે આવતા દિવસોની અંદર સરકારમાં રજૂઆત થઈ છે, માનનીય મુખ્યમંત્રી હારે બેઠક થઈ છે, પરંતુ 18 તારીખે આ જાહેરનામાની મુદત પૂરી થાય છે. અમે મુદત વધારવાની પણ વાત કરી છે અને મુદત વધારો નહીં થાય તો ના છૂટકે ખેડૂતો ખેતર છોડી રોડ ઉપર આવશે અને ભારતીય કિસાન સંઘ જન આંદોલન કરશે. અને સરકારને અમારી ખાસ વિનંતી છે પોઝિટિવ રિપોર્ટ ભરી અને જે વિસ્તાર 2.14 લાખ કિલોમીટરનો જે વિસ્તાર છે જંગલો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડે, વધારેના 196 ગામને બાદબાકી કરી નાખે અને ખેડૂતોને સારી રીતે ખેતી કરવા દઈએ અને આ દેશના ખેડૂતો ખેતી કરી અને લોકોનું પેટ ભરે છે એમાં ક્યાંય વિક્ષેપ ન પડે એવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો રાતથી જ લાઇનમાં લાગી ગયા હતા. માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ટેકાનો ભાવ 1356 રૂપિયા હોય ત્યારે બજારમાં મગફળીના 800 થી 1000 ભાવ બોલાતા હોવાથી ટેકાના ભાવથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. દિવાળી પહેલા પડેલ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે. સરકારે ટેકાના ભાવથી મગફળી ખરીદવાની જાહેરાત કરતા અને ભાવ સારો એવો મળતા ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે આપવા માટે ધોરાજી યાર્ડમાં રાતથી જ પોતાના વાહનો લાઇનમાં લગાવીને ઊભા રહી જાય છે. અત્યારે સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે તો અત્યારે અમે મગફળીની લાઇનમાં ટ્રેક્ટરને બધું રાખવા આવ્યા છીએ મગફળી માટે. તો સરકારના ટેકાના ભાવ 1356 એટલે બીજા કરતાં 900 ને 1000 રૂપિયા ભાવ આલે છે. તો સરકારના ભાવ સારા છે કે 1356 રૂપિયા. તો અત્યારે અમે 11:30 વાગ્યા છે રાતના, એટલે અમે 7 થી 8 વાહનો લઈને આવ્યા છીએ. એટલે સવાર થશે તો ઘણા બધા હજી વાહનો ખેડૂતો આવશે. સવારે 7:30 થી 8:30 વાગે અંદર યાર્ડમાં એન્ટ્રી થશે. એટલે અમે બધા ખુશ છીએ કે સરકાર અમને 1356 રૂપિયા ભાવ આપી રહી છે. બાકી બીજે બધે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ આવે છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળી લઈને CCIમાં નાખવા માટે સરકારના ટેકાના ભાવમાં 1356 રૂપિયા ભાવ મળે છે. મગફળી લઈને આવ્યા છે નાખવા માટે. શું કહેશો, લાંબી લાઈનો આખી રાતે રહેવું પડશે? લાઈનમાં તો રહેવા માટે સવારે વહેલો વારો આવી જાય એ માટે અમે વહેલા આવી ગયા છીએ. વહેલો વારો 8 વાગ્યામાં ચાલુ થઈ જાય. શું કહેશો, કેવા ખુશ છો આ ભાવથી? સારા ભાવ મળે છે છૂટક બજાર કરતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નરસિંહ મહેતા સર્વરનું કામ પૂરજોશમાં. મિશ્ર ઋતુને લઈને રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા દીકરીઓ માટે પ્રારંભિક શિબિરનું આયોજન.
અને ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જૂનાગઢની મુલાકાતે. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.